ટ્રેડિંગ મિત્ર ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે આપણે જે ટ્રેડિંગ ડિસ્કસ કર્યું હતું એના પ્રમાણે આજે આપણી એન્ટ્રી થઈ ગઈ છે નિફ્ટીની અંદર, જે આપણે ફિબોનાચી લેવલ 0.5 और 0.6 ની વચ્ચે આપણને આજે નિફ્ટી 50માં એક મસ્ત જોરદાર એન્ટ્રી મળી. 10 તારીખનું માર્કેટ શું કે છે? જો માર્કેટનું ડિસ્કસ કરીએ તો પ્રીવિયસ ડે નો લો હજી તૂટ્યો નથી અને આજનો જે લો બનાવ્યો છે એ આ કેન્ડલ પ્રીવિયસ કેન્ડલની અંદર છે. મતલબ કે આ મધર બેબી કેન્ડલ થઈ ગઈ. જે બાજુ તોડશે એ જ બાજુ લિક્વિડિટી જોરદાર આવશે, કેમ કે આ પ્રીવિયસ ડે આજના ડે નો લો તૂટશે પ્લસ પ્રીવિયસ ડે નો લો તૂટશે, તો આના લીધે જે સેલર્સ છે એ સેલર્સ વધારે એક્ટિવ થશે. જો માર્કેટ સડન ને ફાસ્ટ મુવમેન્ટ આપશે, જો આ બેનો લો તૂટશે તો મને લાગે છે કે સેલર્સ વધારે એક્ટિવ થઈ જશે. જો સેલર્સ વધારે એક્ટિવ થશે તો મે બી ચાન્સીસ છે કે આ ટ્રેડ લાઇન પાસેથી માર્કેટ એક નાનું એવું પુલ બેક આપે અને પછી આ ટ્રેડ લાઇનનું બ્રેકડાઉન કરાવે. જોઈએ હવે સોમવારનું માર્કેટ શું કે છે. અને આજનું માર્કેટ એનાલિસિસ નું આપણે જો ડિસ્કસ કરીએ 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં આજે શું થયું, તો 15 મિનિટના ટાઈમ ફ્રેમ પ્રમાણે આજે સવારે જ માર્કેટ હબ ખુલ્યું અને આપણું જે નક્કી કર્યું હતું ફિબોનાચી લેવલ, ત્યાં આપણી એક મસ્ત એન્ટ્રી થઈ ગઈ ને ત્યાંથી આપણને એક સારો એવો મૂવ મળ્યો. લગભગ જો વાત કરીએ અહીંથી આપણને 150 પોઈન્ટનો મૂવ મળ્યો, મતલબ કે પ્રીમિયમની અંદર 75 પોઈન્ટનો પ્રીમિયમ નો મૂવ મળ્યો, જો કે એક સારી એવી બાબત છે. જો વાત કરવામાં આવે તો ટ્રેન્ડની અગેન ટ્રેન્ડ ડાઉન છે, તો આપણે ડાઉન ટ્રેન્ડ સાથે જ આપણે જોડાયેલા રહીશું. ડાઉન ટ્રેન્ડની અંદર સૌથી પહેલું જો ડિસ્કસ કરીએ તો સૌથી પહેલા માર્કેટમાં લિક્વિડિટી ક્યાં છે? તો મેઇન ક્વેશ્ચન ઓફ ધ લિક્વિડિટી. જો માર્કેટમાં લિક્વિડિટી હશે તો જ માર્કેટ આમથી આમ મૂવ કરશે, માર્કેટ અધરવાઇઝ મૂવ કરશે નહીં. તો બાયર્સ અને સેલર્સના પર્સપેક્ટિવથી તો બધા માર્કેટ જોતા હોય, આપણે એવા પર્સપેક્ટિવને જોવાનું છે જે માર્કેટને મૂવ કરાવે છે. મતલબ ઓપરેટરના પર્સપેક્ટિવથી માર્કેટ શું કે છે. તો માર્કેટની અંદર મેજર સપોર્ટ છે, આ સપોર્ટથી જ માર્કેટ આજે ઉપર ગયું અને જે આપણે ફિબોનાચી લેવલ હતું ત્યાંથી આપણને 137 પોઈન્ટનો સારો એવો ડાઉન મૂવ બતાવ્યો. જો રિટેલર શું વિચારતા હશે? જસ્ટ થિંક અબાઉટ ધેટ. રિટેલરે ટ્રેડ લાઇન બનાવતા તો બધાને આવડે છે. અહીંથી એક આ ટ્રેડ લાઇન કાઢી દીધી, અહીંથી આમ ટ્રેડ લાઇન કાઢી દીધી, વચ્ચે સાઇડવેઝ ઝોનમાં માર્કેટ છે. જો માર્કેટ અહીં આવશે તો બધા બાયર્સ એક્ટિવ થઈ જશે, પણ માર્કેટ છે ડાઉન સાઈડમાં. જો બાયર્સને એક્ટિવ કરે સડન મુવમેન્ટ આપીને તો સેલર્સ એક્ટિવ થઈ જાય, કેમ કે જો રિટેલર્સ કોલ ખરીદતા હોય તો રિટેલર્સને કોલ ખરીદવા માટેની ક્વોન્ટિટી ક્યાંથી મળે છે? મતલબ કે કોઈને કોઈ આ લેવલ ઉપર કોલ સેલ કરતું હોય તો જ રિટેલરને કોલ મળતા હોય. તો જો કોલ સેલ કરવા વાળો થોડો મૂર્ખો છે કે આ માર્કેટને ઉપરની દિશામાં લઈ જાય. મતલબ કે રિટેલરના એ સેલ ફરજિયાત કપાશે તો જ માર્કેટની અંદર લિક્વિડિટી આવશે, અધરવાઇઝ માર્કેટ મૂવ નહીં કરે. માર્કેટ લિક્વિડિટી વગર ક્યાંય મૂવ કરતો જ નથી. તો ફોર ધેટ કે માર્કેટનું શું સ્ટાન્ડર્ડ રહેશે? ફર્સ્ટ આપણે રાહ જોશું. જો માર્કેટ આના નીચે ઓપન થાય તો મસ્ટ બી ચાન્સીસ છે કે આ જે સપોર્ટ તરીકે એક્ટ કરે છે, રેઝિસ્ટન્સ તરીકે એક્ટ કરીને માર્કેટ નીચે આવી શકે. એવું તો બધા રિટેલર વિચારતા હોય, બટ એવું થશે નહીં. કેમ નહીં થાય? કેમ કે આ જો સપોર્ટથી નીચે માર્કેટ ખુલશે તો સડન સેલિંગ સાઈડ જ માર્કેટ જશે. જો મેઇન સપોર્ટની વાત કરીએ તો અહીંયા માર્કેટ સાઇડવેઝ રહે ને આ ટ્રેડ લાઇન બધાને હાયર ટાઈમ ફ્રેમમાં જેમ ટ્રેડ લાઇન જોઈ હશે એના બ્રેકઆઉટ કરી મે બી આ લેવલ પાસે સસ્ટેન કરે 77,777. એ એક ઓપરેટર લેવલ તરીકે આપણે ગણી શકીએ, કેમ કે ઓપરેટર ને આવા ફેન્સી નંબર ઉપર વધારે ધ્યાન હોય છે. ઓપરેટર આવા ફેન્સી નંબરનો વધારે યુઝ કરે છે. જો આજે પણ માર્કેટની અંદર એક ફેન્સી નંબરથી જ માર્કેટ રિટ્રેસ કરીને નીચે ગયું. જો એ નંબરની વાત કરવામાં આવે તો એ નંબર છે માર્કેટનું આજનું લેવલ 22,123. 22,123 ના માર્કેટનું
આજે જો જોયું 1 મિનિટના ટાઈમ ફ્રેમની અંદર જોઈએ તો માર્કેટે આજે 1 મિનિટના ટાઈમ ફ્રેમની અંદર સૌથી પહેલા માર્કેટ ઓપન થયું. કાલની કોઈને ખબર હોય તો કાલે માર્કેટ કઈ રીતે આવ્યું હતું? જો કાલે માર્કેટની ઓપનિંગ થઈ અહીંથી આમ મોટી કેન્ડલ સાથે, પછી અહીંથી થોડુંક નીચે આવ્યું, થોડુંક ઉપર ગયું, પછી અહીંથી શોર્ટ થઈ અને ડાઉન સાઈડ ફર્ધર મુવમેન્ટ આપી હતી. સેમ અહીં માર્કેટ ડાઉન સાઈડ ખુલ્યું, નીચેની બાજુ ગયા તો બધા સેલર્સને એમ કે કાલની જેમ માર્કેટ ફર્ધર ડાઉન સાઈડ કન્ટિન્યુએશન કરશે. તો અહીં બધાને લિક્વિડિટી કલેક્ટ કરી. માર્કેટ હંમેશા ફોરવર્ડ વિચારે, તમારાથી એક કદમ આગળ વિચારે. માર્કેટ કોઈ દિવસ ડાઉન સાઈડ ન વિચારે. અહીં એકવાર સેલર્સ આવ્યા, સેલર્સનો એસએલ લઈ ગયા, ફરીવાર બીજી વાર સેલર્સે ટ્રાય કરી, બીજી વાર એસએલ ગયો, ત્રીજી વાર સેલર્સે ટ્રાય કરી અને ત્રીજી વાર એસએલ ગયો. પણ જ્યારે ત્રીજી વાર સેલર્સનો એસએલ થાય ને ત્યારથી સમજી લેવું કે માર્કેટનું હવે જે ટ્રેન્ડ છે ને ટ્રેન્ડ બદલાવાનો છે. પહેલી વાર ટ્રાય કરી, બીજી વાર ટ્રાય કરી, ત્રીજી વાર ટ્રાય કરી. જ્યાં ત્રીજી વાર અહીંયા માર્કેટ અહીંથી આમ જો કોઈ નાના ટાઈમ ફ્રેમમાં જોશે તો આ ડબલ્યુ પેટર્ન થયું. ડબલ્યુ પેટર્નનું બ્રેકડાઉન થયું, બધા બાયર ધનાઈને બાઇંગ કરતા હશે. માર્કેટનું ઓપરેટર લેવલ 123 અને ફિબોનાચી લેવલ પ્રમાણે જોઈ તો આ 0.5 નું લેવલ છે. ત્યાંથી માર્કેટ ડાઉન સાઈડ કન્ટિન્યુએશન કર્યું. આ સપોર્ટ આવ્યો, સપોર્ટ બનાવ્યો, સપોર્ટનું બ્રેક કરી અને માર્કેટ 123 પોઈન્ટ ડાઉન સાઈડ આપ્યા, જે આપણે કાલના વિડીયોમાં ડિસ્કસ કર્યું હતું. તો આજે હવે માર્કેટમાં શું થશે? માર્કેટ છે અત્યારે સાઇડવેઝ ઝોનમાં. જો કોઈ ટ્રેડ લાઇન બનાવી હશે તો એક ટ્રેડ લાઇન આ આવે છે, એક બીજી ટ્રેડ લાઇન આવે છે ઉપરથી, આ ટ્રેડ લાઇન. આ ટ્રેડ લાઇન વચ્ચે માર્કેટ શું કરશે? આ ટ્રેડ લાઇનને માર્કેટે 2 વાર સપોર્ટ આપ્યો છે. માર્કેટ અહીંથી ઉપર આ ટ્રેડ લાઇન થઈ ગયું, બીજી વાર આવ્યું, બીજી વાર બાયર્સે ટ્રાય કરી ઉપર પહોંચાડવાની, અહીંયા સુધી ગયું. પછી માર્કેટ અપ સાઈડ કન્ટિન્યુએશન કરી નથી શક્યું. મતલબ કે બાયર્સ વીક છે. તો આપણે બાઇંગનો સિનારીઓ શું વિચારશું કે જો માર્કેટ અહીંથી ફર્ધર એકદમ મુવમેન્ટ કરે ડાઉન સાઈડની મોટી કેન્ડલથી, જે આ પ્રમાણે મુવમેન્ટ કરી છે એ રીતે, તો અહીંયા હોલ્ડ કરે. ઘણા બધા સેલર્સ છે અહીંથી આમ બાઇંગ સાઈડ કરીને આ તૂટે પછી સેલનો પ્લાનિંગ બનાવે. જો અહીંથી સેલ કરશે ને જો ફર્સ્ટ અથવા સેકન્ડ ગ્રીન કેન્ડલ બનશે તો હું બાઇંગ સાઈડમાં ઉતરી જઈશ, કેમ કે બધા અહીંયા સેલિંગ કરતા હોય તો કોક ને કોક અહીં બાઇંગ કરતું હોય તો જ સેલિંગનો ઓર્ડર સક્સેસફુલી થાય. તો આપણો પહેલો ટાર્ગેટ હશે આ, બીજો ટાર્ગેટ હશે આ. કેમ કે અહીં સેલર્સ છે, સેલર્સે એકવાર પુશ બેક કર્યું છે તો મોસ્ટ ઓફ સેલર્સના એસએલ અહીંયા હશે અને બાયર્સના એસએલ અહીંયા હશે. તો લિક્વિડિટી આ 2 જગ્યાએ છે. અહીંયા લિક્વિડિટી છે, આ ટ્રેડ લાઇનમાં લિક્વિડિટી છે. આ લિક્વિડિટી હન્ટ કરશે, બાઇંગની સાઈડ જશે તો રાહ જોવાની, થોડોક ઉપર જશે, પછી એક કન્ટિન્યુએશન કરશે, પછી વળી પાસે ઉપર જશે તો અહીં જે બ્રેકઆઉટ ઉપર જે બાયર્સ આવશે તો એનો એસએલ મળશે, પ્લસ અહીં જે સેલર્સ છે એ સેલર્સની પણ લિક્વિડિટી મળશે. ફર્ધર મે બી ડાઉન સાઈડ જઈ શકે છે. આ આપણા નિફ્ટીની અંદર 11 તારીખનું આપણું એનાલિસિસ છે. જોઈ નિફ્ટી શું કરે. જો બેંક નિફ્ટીની વાત કરવામાં આવે તો બેંક નિફ્ટી આજે જે પ્રમાણે આપણે ડિસ્કસ કર્યું હતું એ જ પ્રમાણે બેંક નિફ્ટી બહુ સરસ ચાલ્યું છે. બેંક નિફ્ટી આપણા જે લેવલ છે 0.6 ફિબોનાચી લેવલથી રિટ્રેસ કરી અને જે આજનો ડે લો છે એ ડે લો ને બ્રેક કર્યું અને ઓલમોસ્ટ આપણને ટાર્ગેટ આપી દીધો છે. જો ટાર્ગેટની વાત કરીએ તો બેંક નિફ્ટી આપણને અરાઉન્ડ 400% 1% મૂવ આપણને આપ્યો છે બેંક નિફ્ટીનો. તો બેંક નિફ્ટી છે ડાઉન સાઈડ. જો આજનો ડે લો સવારે ખુલ્યો તો ત્યાંથી બ્રેક કર્યો, ત્યાંથી જે બાયર્સ હતા એની બાયર્સની લિક્વિડિટી લીધી, અહીંયા ગ્રેપ કરી અને ફર્ધર મુવમેન્ટ આપી છે. અને અહીં એકવાર સેલર્સને, અહીં એકવાર બાયર્સને ટ્રેપ પણ કર્યા છે. જો માર્કેટ આવ્યું રેન્જમાં સવારે, માર્કેટે સવારે આ પેટર્ન બનાવી. ધીસ ઇઝ અ ડબલ્યુ પેટર્ન.
બધાએ આ એમ પેટર્ન પાસે થોડું ઘણું લિક્વિડિટી ક્રિએટ કરી, થોડીક એસએલ, થોડા ઘણા સેલર્સને ઉતાર્યા, વળી પાછું સેલર્સને હેવીલી સેલર્સને ઇન્વાઇટ કર્યા, અહીં વળી પાછું નાનો એવો સપોર્ટ બનાવ્યો, વળી પાછું ડાઉન સાઈડ આપ્યું. મતલબ કે સેલર્સે ભરી ભરીને સેલિંગ કરી, પણ માર્કેટનું જે કન્સેપ્ટ છે, રિટેલર ભરી ભરીને પુટ લીધા, પણ ફર્ધર માર્કેટ રિવર્સ થઈ ગયું. સો ધેટ કે આ જે લેવલ્સ છે, આ એક સ્ટ્રોંગ ડિમાન્ડ ઝોન છે. માર્કેટ આ ડિમાન્ડ ઝોન પાસે, અહીં માર્કેટે ફર્ધર ડિમાન્ડ ઝોન છે ઉપર ગયું અને ડિમાન્ડ ઝોનને માર્કેટે ટચ કર્યું છે. જો માર્કેટનો આ હાઈ નીકળશે તો આપણે બાઇંગ સાઈડમાં જશું, અથવા કાલ મે બી માર્કેટ આ લેવલનું જે ફર્સ્ટ ટાર્ગેટ છે, ફર્સ્ટ ટાર્ગેટ પાસે ખુલે. પણ જો માર્કેટ ડાઉન સાઈડ ખુલશે તો માર્કેટ કન્ટિન્યુએશન કરશે. તો માર્કેટનું શું સિનારીઓ હોઈ શકે છે બેંક નિફ્ટી માટે? તો બેંક નિફ્ટી માટે હું બેરિશ છું, કેમ કે બેંક નિફ્ટી નું જે સપોર્ટ લેવલ છે એ 27,300 ને ટચ કર્યું છે. એકવાર એનું ટચિંગ થયું છે. અહીં નાના એવા બાયર્સ, અહીં સેલર્સ, અહીં બાયર્સના એસએલ પણ લીધેલા છે. તો મોસ્ટ ઓફ લિક્વિડિટી જે હતી, બાયર્સની લિક્વિડિટી અહીં એને ગ્રેપ કરી લીધી છે. અહીં ફર્ધર સેલર્સની લિક્વિડિટી અહીં ઉપર છે. તો મે બી માર્કેટ ગેપ અપ માર્કેટ ખુલીને આ જે સેલર્સ છે એની લિક્વિડિટી ગ્રેપ કરી લે. મે બી માર્કેટ આ લેવલ આજુબાજુ સસ્ટેન કરી, અથવા કોઈ માર્કેટ અહીં કોઈ પેટર્ન બનાવે, આ પ્રકારની કોઈ માર્કેટ ડાઉન ટ્રેન્ડની કોઈ પેટર્ન બનાવે. મે બી માર્કેટ સોમવારે આ લેવલની વચ્ચે ઓપન થશે. મે બી જો માર્કેટ આ બે લેવલની વચ્ચે માર્કેટ ઓપન થશે, મે બી જો અહીંયા ક્યાંય માર્કેટ ઓપન થાય તો આ સેલર્સની લિક્વિડિટી ગ્રેપ થઈ ગયેલી છે. આ સેલર્સની લિક્વિડિટી ગ્રેપ થઈ ગઈ. હવે આ સેલર્સ ને આ સેલર્સની લિક્વિડિટી બાકી છે. તો મે બી માર્કેટ છે એ આ પ્રકારની પેટર્ન બનાવે, ડાઉન સાઈડની પેટર્ન, ડાઉન સાઈડ ચેનલ પેટર્ન. મે બી આમ ડાઉન સાઈડ કરી અહીં બ્રેકઆઉટ આપ આવશે. અહીંયા સેલર્સની લિક્વિડિટી મે બી ગ્રેપ કરશે અને ઉપર જઈ થોડોક ટાઈમ જઈ આ પ્રકારે વધારે બાયસને આ પ્રકારના બનાવી સ્ટ્રક્ચર અહીંથી સેલર્સની લિક્વિડિટી ગ્રેપ કરી અહીં વધારે ને વધારે બાઇંગ ઓર્ડર હશે, અહીંયા સેલર્સના ઓર્ડર હશે, અહીં લિક્વિડિટી બહુ જ વધારે હશે. તો ડાઉન સાઈડમાં જવા માટે પૂરેપૂરી લિક્વિડિટી મળશે. તો જો સોમવારના કિસ્સામાં જો માર્કેટ ગેપ અપ થાય તો આ પ્રકારે રાહ જોશું કે કોઈ ચેનલ પેટર્ન અથવા કોઈ ટ્રેડ લાઇન બનાવે છે, એનું બ્રેકડાઉન અથવા બ્રેકડાઉન અથવા બ્રેકઅપ આપે છે, તો એ મુજબ આપણે પ્લાન કરશું. બાયર રિટેલરથી વિરુદ્ધ આપણે પ્લાન કરશું. કેમ કે રિટેલર બાઇંગ કરતા હોય તો જ ઓપરેટર સેલિંગ કરતા હોય. તો આ બેંક નિફ્ટીનું રિવ્યુ છે. બેંક નિફ્ટી માટે જો સ્ટ્રોંગ સપોર્ટ છે એ એકવાર ટેપ કરેલો છે. મે બી આ સ્ટ્રોંગ સપોર્ટ પાસે આવે, ડાઉન કરે, મે બી જો બહુ જ મોટી કેન્ડલથી ડાઉન કરે, એક નાનો એવો અહીંયા રેન્જ બનાવે, રેન્જનું બ્રેકઆઉટ આપે તો આપણે બાઇંગ સાઈડમાં ઉતરશું. અધરવાઇઝ કોઈ બાઇંગનું કોઈ પ્લાનિંગ છે નહીં. માર્કેટ હાલ સેન્ટિમેન્ટ ઉપર ચાલે છે. પ્રાઇસ એક્શનને બહુ જ ઓછું ફોલો કરે છે. તો માર્કેટના સેન્ટિમેન્ટ ડાઉન થશે તો ડાઉન સાઈડનો વિચાર કરીશું. પણ કોઈ ઓવર ટ્રેડિંગ કરવું નથી. જ્યાં સુધી આપણને કોઈ વેલિડ પ્રાઇસ એક્શન ના બતાય ત્યાં સુધી કોઈ પણ રિસ્ક લેવાનું થતું નથી. કેમ કે અત્યારે જે માર્કેટ હાલે છે એ સેન્ટિમેન્ટ